ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ભાઈ આપણે લેક્ચર નંબર 18 ની અંદર આગળ વધીશું. સ્વાધ્યાયના દાખલા. ચલો સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે દાખલા નંબર 14 જોઈશું. આગળના જે દાખલા છે મેં તમને કહ્યું હતું બહુ સમજવા જેવા છે, બહુ સમજવા જેવા. એટલે શાંતિથી તમે પહેલા જે અહીંયા ચલાવવામાં આવે એ વારંવાર વાંચજો ભાઈ. કમ્પ્લીટ. ચલો આકૃતિમાં 4 kg દળનો એક પદાર્થ. પહેલું તો એક કોણ છે m બરાબર 4 kg. સ્થાન વિરુદ્ધ સમય. આ સ્થાન બતાવે છે, x અક્ષે સમય બતાવે છે, આલેખ દર્શાવે છે. એવું કહ્યું છે t લેસ ધેન 0, t ગ્રેટર ધેન 4 સેકન્ડ અને 0 થી 4 સેકન્ડ સમયે કણ પર લાગતું બળ શોધો. ચલો કણ પર લાગતું બળ શોધવાનું છે. પહેલું t લેસ ધેન 0, t ગ્રેટર ધેન 4. ચલો t લેસ ધેન 0 સમયે કણ પર લાગતું બળ. ચલો બહુ શાંતિથી સમજો. એ આલેખ આમ દોરી દઉં તો આ 0 સમય કહેવાય. ચલો ભાઈ સમજો 0 સમય કહેવાય. અને એનું સ્થાન જુઓ. એ આ સ્થાન બતાવો. આલેખ આમ જ છે આમ. તો આ t સમય બતાવે, આ અક્ષર સમય બતાવે છે. આ 0 સમય. આ 0 થી ઓછા સમયો કહેવાય બધા. આ 0 થી ઓછા. તો સાહેબ સ્થાન શૂન્ય છે. એટલે તમે દેખો અહીંયા સ્થાન 0 0 0 0. પદાર્થ ગતિ કરતો જ નથી, એનો મતલબ આ સ્થાન 0 0 0 0. 0 પછી એ ગતિની શરૂઆત કરે એટલે સ્થાનમાં વધારો થાય. ખબર પડે છે કે નહીં? એનો સિમ્પલ વિચારો કે આ ઘરે બેઠો છે, ઘરે બેસી જ રહે, બેસી જ રહે, બેસી જ રહે, બેસી જ રહે. અહીંયા આવે એટલે એનો નોકરીનો સમય થાય એટલે નોકરી ગયો, નોકરી ગયો 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 એટલે ચાલવાની શરૂઆત કરે. ચાલતો 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 ઓફિસ પહોંચી ગયો. ઓફિસ દાખલા તરીકે 3 મીટર દૂર છે તો ઓફિસ આવી ગયો, પછી ઓફિસમાં બેસી જ રહે એટલે પાછો સ્થિર થઈ જાય. એટલે 0 સમય પહેલા પણ પદાર્થ સ્થિર છે અને 4 સેકન્ડ પછી પણ પદાર્થ સ્થિર જ છે. એટલે પોતાનું સ્થાન બદલતો નથી ભાઈ. કમ્પ્લીટ. એટલે તમે અહીંયા બીજો પ્રશ્ન છે એનો પણ જવાબ આપી શકો. તો બોલો t લેસ ધેન 0 સમય અને t ગ્રેટર ધેન 4 સેકન્ડે પદાર્થ સ્થિર હોવાથી તેના પર લાગતું બળ શૂન્ય થશે. ચલો આટલો ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ઓકે. હવે બીજું જુઓ. નંબર 2 0 લેસ ધેન t લેસ ધેન 4 સેકન્ડ. એટલે કે 0 થી 4 સેકન્ડ. સમજવા જેવું છે ભાઈ. આ આલેખ જુઓ, આમ સીધો છે કે નહીં ભાઈ? અને તમને આલેખ એ વખતે સમજાય તો કે x વિરુદ્ધ t નો આલેખ આવી રીતે સરખો આમ સીધો આવે, સુરેખ આવે, એનો મતલબ એનો વેગ અચળ. ખબર પડી ગઈ? તો બોલો એવું થાય ભાઈ સમાન સમયમાં સમાન અંતર કાપો. દેખો એટલે સમાન સમયમાં અંતર પણ કેવું કાપો? સમાન કાપો. તમે દેખો 4 સરખા ભાગ કરો તો અહીંયા 4 જ સરખા ભાગ પડશે. એટલે બોલો 0 લેસ ધેન t લેસ ધેન 4 સેકન્ડમાં. અને આગળ આપણે ત્રીજા ચેપ્ટરમાં તમને સમજાવી દીધું હતું કે x વિરુદ્ધ t નો આલેખ આવી રીતે સુરેખ હોય, આમ સીધો હોય, આમ હોય, આમ હોય, આમ હોય તો એનો વેગ અચળ કહેવાય. ખબર પડી ગઈ ભાઈ? હા, આવી રીતે હોય તો એ અનિયમિત ગતિ કહેવાય. કહ્યું તું નહીં? બોલો પદાર્થનો વેગ
અચળ છે, તેથી તેનો પ્રવેગ શૂન્ય થશે. ફરીથી 0 થી 4 સેકન્ડમાં પદાર્થનો વેગ અચળ છે, તેથી તેનો પ્રવેગ શૂન્ય થશે. અને પ્રવેગ શૂન્ય એટલે ભાઈ તેથી પદાર્થ પર લાગતું બળ શૂન્ય થશે. ફરીથી ભાઈ 0 થી 4 સેકન્ડમાં પદાર્થનો વેગ અચળ છે, વેગ અચળ એટલે પ્રવેગ શૂન્ય, પ્રવેગ શૂન્ય એટલે પદાર્થ પર લાગતું બળ શૂન્ય. ચલો હવે આગળ વધીએ. ડી માં t બરાબર 0 અને t લેસ ધેન 4 સેકન્ડ સમયે આઘાત શોધો. આઘાત શોધો. કમ્પ્લીટ. આઘાત એટલે યાદ છે ભાઈ f ડેલ્ટા t ડેલ્ટા p. આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. આ તો યાદ છે ભાઈ આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર એટલે પહેલા તો t બરાબર 0 સમયે વેગમાન, t બરાબર 0 સમયે આઘાત શોધવાનો છે. તો બહુ સિમ્પલ, બહુ સિમ્પલ. પહેલા તો t બરાબર 0 સમય પહેલાનું વેગમાન અને t બરાબર 0 સમય પછીનું વેગમાન શોધવાનું. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ પ્રારંભિક વેગમાન થાય અને t બરાબર 0 પછીનું વેગમાન એટલે અંતિમ વેગમાન થાય. પણ વેગમાન શોધવા વેગ શોધવો પડે. એટલે બોલો t બરાબર 0 સમયે પહેલા વેગ, બધું વાંચી રાખજો ભાઈ કમ્પ્લીટ. તો બોલો t બરાબર 0 સમય પહેલા તો પદાર્થ સ્થિર છે, અસ્થિર હોય અથવા તો યાદ છે ભાઈ, યાદ કરો કે x વિરુદ્ધ t ના આલેખમાં વેગ એટલે આલેખનો ઢાળ. ફરીથી x વિરુદ્ધ t ના આલેખમાં વેગ એટલે આલેખનો ઢાળ. કમ્પ્લીટ. વેગ ઇઝ ઇક્વલ ટુ આલેખનો ઢાળ. આગળ લખાયેલું હતું. ઓકે. અને ઢાળ એટલે ડેલ્ટા x અપોન ડેલ્ટા t. હવે દેખો આ તો અચળ જ છે, કોઈ ઢાળ નથી. એટલે વેગ કેવો થઈ ગયો ભાઈ? પ્રારંભિક વેગ 0. t બરાબર 0 સમય પછી વેગ એટલે v લખી દઉં. તો બોલો t બરાબર 0 સમય પછી ગતિ કરે છે પદાર્થ, એટલે આનું ઢાળ હોય. ઢાળ હોય કે નહીં? અને ઢાળ કેટલો? તો ડેલ્ટા x અપોન ડેલ્ટા t. એટલે આપણે આનું ઢાળ શોધવા કહ્યું હતું, આ y ભાગ્યા x કરી દેવાનો. y કેટલું? તો સાહેબ 3. આટલો જો y ભાગ્યા x, આટલો ઢાળ શોધવો છે ને આટલામાં, એટલે એનું y થાય ડેલ્ટા x. ડેલ્ટા x લખેલું 3 માઈનસ 0, એટલે 3 માઈનસ 0 અપોન ડેલ્ટા t. ચલો ડેલ્ટા t કરો, આટલો 4 માઈનસ 0, એટલે 3 ભાગ્યા 4 એટલે કે 0.75 જેવો હશે. કમ્પ્લીટ. તો બોલો આઘાત કેટલો થાય? આઘાત f ડેલ્ટા t ડેલ્ટા p. યાદ છે કે નહીં? વેગમાનનો ફેરફાર. અને વેગમાનનો ફેરફાર એટલે m ડેલ્ટા v એટલે કે m v માઈનસ v0. ફરીથી યાદ કરી લો ભાઈ, જેને યાદ ના હોય આગળ જોઈ લો. મેં લખાય તો આવા ઘણા દાખલા આપણે જોયા છે કે વેગમાનનો ફેરફાર ડેલ્ટા p. ડેલ્ટા p એટલે m ડેલ્ટા v. અને એવું ના લખો, આ રીતે ના કરો, તમે આવું પણ લખો. ડેલ્ટા p એટલે p2 માઈનસ p1. p એટલે mv, એટલે mv માઈનસ mv0, અથવા p માઈનસ p0 લખી.
થઈ ગયું કે નહીં ભાઈ? તો બોલો m દળ કેટલું છે 4, v એટલે 0.75 માઈનસ v0 0, v0 0 છે ભાઈ, 0.75 ગુણ્યા 4 કરો એટલે 3 મળે. એકમ લખો હોય તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચલો ચેક કરી લો, પહેલા ચેક કરી લો. 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચલો હવે ભાઈ આમાં બીજું જોઈ લો, બહુ સિમ્પલ. આ જેમ t બરાબર 0 સમયે આઘાત શોધ્યો એવું 4 સેકન્ડ એટલે નંબર 2, t બરાબર 4 સેકન્ડે બળનો આઘાત. હવે સમજો ભાઈ t બરાબર 4 સેકન્ડે બળનો આઘાત. આઘાત એટલે ડેલ્ટા p. યાદ છે ને ભાઈ? m ડેલ્ટા v. પણ 4 સેકન્ડે કયું છે એટલે જોઈ લો. આ 4 સેકન્ડ થઈ, આ 4 સેકન્ડ. આ લખી દો ભાઈ અહીંયા o અને a. તો આ oa નો જે ઢાળ મળે એ 4 સેકન્ડ પહેલાનો. આ લખ્યું ને આપણે, આ શું હતું? તો આ હતું oa નો ઢાળ. ખ્યાલ આવી ગયો ભાઈ? કમ્પ્લીટ. તો બોલો જેમ 0 પછી આવે છે એ 4 સેકન્ડ પહેલા હોય, કેમ કે 0 થી 4 સેકન્ડમાં તો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે એટલે 4 સેકન્ડ પહેલા વેગ લખી દઉં v0 જે પ્રારંભિક વેગ કહેવાય. આ 4 સેકન્ડ પહેલાનો વેગ એટલે પ્રારંભિક. તો એ તો આ જ થવાનો oa નો ઢાળ, અને એ તો આપણે શોધી દીધો તો 0.75. વારંવાર શોધવાની જરૂર નથી. ખબર પડી? ફરી 0 પહેલા સ્થિર, 0 પછી પદાર્થ અચળ વેગથી ગતિ કરે એટલે 0 થી 4 સેકન્ડ સુધીનો વેગ અચળ જ રહે. કેટલો? 0.75. એટલે 4 સેકન્ડ પહેલા એનો વેગ કેટલો? તો 0.75. અને 4 સેકન્ડ પછી તો પદાર્થ સ્થિર. તો 4 સેકન્ડ પછી વેગ એટલે વેગ v બરાબર 0. કેમ કે અહીંયા પદાર્થ સ્થિર થઈ જાય છે ભાઈ. તો બોલો એનો આઘાત એટલે ડેલ્ટા p. ડેલ્ટા p એટલે m ડેલ્ટા v. m ડેલ્ટા v એટલે v માઈનસ v0. ચલો ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચલો m એટલે 4 kg, v ચલો અંતિમ વેગ કેટલો? 0 માઈનસ 0.75. કમ્પ્લીટ. અને માઈનસ 4 ગુણ્યા 0.75 એટલે ફરીથી માઈનસ 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચલો નોટ ડાઉન કરી દો વિદ્યાર્થી મિત્રો. કમ્પ્લીટ નોટ ડાઉન કરી દો. ચલો ભાઈ ધ્યાન અહીંયા આપજો. 10 kg અને 20 kg દળ ધરાવતા બે પદાર્થો A અને B લીસી સપાટી પર રાખી. ચલો આ એક લીસી સપાટી છે, એના પર આ એક A પદાર્થ અને આ એક B પદાર્થ. હવે સમજો આ A પદાર્થ છે ને આ B પદાર્થ છે. વચ્ચે આ દોરીથી બાંધી દીધો છે. વચ્ચે દોરીથી બાંધી દીધો છે. લીસી સપાટી. ચલો આનું દળ લખી દઉં m1 10 kg અને m2 20 kg. ચલો ધ્યાન રાખજો અહીંયા ખાસ હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. 600 ન્યૂટનનું બળ લગાડવાનું. એક A તરફ લગાડો અને એક B પર લગાડો, દોરીમાં તણાવ શોધો ભાઈ. કમ્પ્લીટ. આનું પહેલા તો એક મસ્ત એક સિમ્પલ ઉદાહરણ આપું ભાઈ. ઓકે, પહેલા તો હું આમ ઊભો છું, મારી પાછળ હું દોરી બાંધી દઉં. તમને એમ થાય સાહેબ તમે તો એમ કહ્યું તું કે એક જ દોરી હોય તો તણાવ એક જ હોય, બદલાય નહીં.
પણ તમે બળ આ બાજુ આપો ને આ બાજુ આપો એમાં ઘણો ફરક પડે. જુઓ, હું એક દોરી લઉં, મારી પાછળ બાંધી પાછળ ટ્રક સાથે જોડું અને પછી હું આમ ચાલું અને ટ્રક ખેંચાય. ટ્રક ખેંચાય એટલે દોરીમાં તણાવ વધારે આવે. કેમ કે દોરી કોને ખેંચે છે ભાઈ? આ હું છું, સમજો. અહીંયા મેં અહીંયા દોરી બાંધી અને આ ટ્રક છે ભાઈ. આ ટ્રક આમ ખેંચાશે તો દોરીમાં તણાવ વધુ આવશે ભાઈ, તણાવ વધુ. કેમ કે હું ટ્રકને ખેંચું છું, કેમ કે ટ્રક એટલે દોરી કોને ખેંચે ભાઈ? ટ્રકને. એન જગ્યાએ જો ઊંધું કરી દઉં તો આ ટ્રક છે અને પાછળ મને બાંધ્યો હોય અહીંયા, અને ટ્રક આમ ગતિ કરે હું આમ ચાલું તો તણાવ ઓછું આવે. કેમ આવું ભાઈ? દોરી તો એક જ છે. તો સમજો પહેલા હું ખેંચતો તો ટ્રકને, એટલે આ દોરી એ ટ્રકને ખેંચતી હતી, ટ્રકને. એટલે ટ્રકનું બળ સ્વાભાવિક છે વધારે લગાડવું પડે એટલે દોરી વધારે ખેંચાય. પછી ટ્રક જ્યારે મને ખેંચે ત્યારે ભાઈ આ દોરીએ મને જ ખેંચવો પડે. એટલે મને ખેંચે એટલે એનો સ્વાભાવિક છે કે એનામાં તણાવ ઓછું ઉત્પન્ન થાય. એટલે તમે બળની દિશા બદલો તો પણ દોરીમાં તણાવ બદલાય છે. કમ્પ્લીટ. અહીંયા એવું જ થાય. હવે જુઓ, પહેલા તો મૂળ સમજો કે તમે F બરાબર 600 ન્યૂટનનું બળ આપતો તંત્રનો પ્રવેગ F બરાબર A બરાબર તમને ખબર જ છે F upon m. પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ. બળ કેટલું? F. દળ એટલે ભાઈ બેનો સરવાળો. તો 600 ભાગ્યા 10 વત્તા 20 એટલે 600 ભાગ્યા 30, 20 તરી 60 એટલે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કે સાહેબ આ શું ગણી નાખ્યું તમે? તો સમજો પહેલા આ બંને પદાર્થને દોરી વડે બાંધેલા છે, 600 ન્યૂટનનું બળ આપવામાં આવે છે. જો આ ચેપ્ટરની અંદરથી ઓછા દાખલા કટ કર્યા છે. કેમ ભાઈ? અને અમુક વચ્ચે પણ રહેવા દીધા છે. આ કન્સેપ્ટ નીટની અંદર બહુ જ પૂછાય છે. અને હું એટલે જ તમને બધા શાંતિથી આવી રીતે સમજાવીશ. એટલે તમે આનું મેક્સિમમ જે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાની તૈયારી કરે છે એવું ના માની લેતા કે સાહેબ નીટ ચલાવે તો જ નીટ કહેવાય. આ ભાઈ નીટ જ છે. નીટની અંદર 80% તો ચોપડીનું જ પૂછાય છે. ખાલી 20% માટે જ બહાર જવાની જરૂર પડે છે. આપણે શું કરીએ છીએ? 80% મૂકી અને પેલા 20% પાછળ દોડ કરીએ. એ 20% હું તમને ક્લિયર કરાવીશ, પણ પહેલા તો 80% જે આપણા જોડે છે કે જે બે જગ્યાએ પાછું કામમાં આવે છે એને ક્લિયર કરો ભાઈ. તમે બધા ખ્યાલ આવે છે ને? આ બધા કન્સેપ્ટ નીટમાં પૂછાય છે. એટલે મેક્સિમમ તૈયારી રાખજો નીટ અને JEE માટે. ક્લિયર? તો ચલો પહેલા તો મને એમ કહો, આ 600 ન્યૂટનનું બળ તમે આ બાજુ આપો. ક્લિયર? કે આ બાજુ આપો. હું આને આ બાજુથી આમ ખેંચું તો એ બંને ખેંચાવાના, આખું તંત્ર ખેંચાય. અને આ બાજુથી ખેંચું તો આ બંને ખેંચાવાના. એનો અર્થ એ થયો ભાઈ કે પ્રવેગ તો આ બાજુ 600 આપો તો એ આટલું વજન ખેંચવું પડે, અને આ બાજુ આપો તોય. એટલે આ તંત્રનો પ્રવેગ તો ગમે તે બાજુથી ખેંચો, પ્રવેગ તો એના એ જ રહેવાનો, કેમ કે બળ અચળ છે ભાઈ. કમ્પ્લીટ. એટલે પ્રવેગ શોધી લીધો આપણે. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ. પહેલું A પર 600 ન્યૂટન બળ લગાડતો. ભાઈ A પર 600 ન્યૂટન બળ લગાડતો. બોલો શું થાય? ચલો ધ્યાન આપજો. આ A
આ બી, આ દોરી, અહીંયા તમે 600 ન્યૂટન બળ લગાડી દો, F 600 ન્યૂટન, તો ધારી લો કે આ દોરીમાં તણાવ બળ T ઉત્પન્ન થાય. મેં તમને કહ્યું હતું આ દોરી છે ભાઈ આટલી જ, અને તણાવ બળ હંમેશા પદાર્થમાંથી બહાર આવે, એટલે બોલો આમાંથી બહાર આવે તણાવ બળ T1 અને આમથી પણ T1. કેમ? આ એક જ દોરી છે એટલે તણાવ બળ તો T1 જ રહે ભાઈ. અને આ તંત્ર આમ ગતિ કરે, ગતિની દિશા આ દિશામાં હોય. કેટલા પ્રવેગથી ગતિ કરે? તો a પ્રવેગથી. ખબર પડે છે ને? પહેલા આપણે પ્રવેગ શોધી દીધો આખા તંત્રનો. ઓકે, હવે ફક્ત આટલા જ માટે, આટલા માટે બીની માર જરૂર નથી. મારે દોરીમાં તણાવ શોધવું છે એટલે આટલા માટે હું ન્યૂટનની ગતિનો બીજો નિયમ મૂકી દઉં. કોના માટે? તો બ્લોક A માટે. બ્લોક A માટે. સમજો હવે. તો આપણને ખબર છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સિગ્મા F બરાબર માં. સિગ્મા F એટલે બળોનો સરવાળો. બળોનો સરવાળો એટલે ગતિની દિશામાંનું બળ ધન લેવાનું અને એની વિરુદ્ધ દિશામાંનું બળ ઋણ લેવાનું. તો બોલો સિગ્મા F આ દિશામાં ગતિ થાય છે એટલે 600 ધન લેવાના, એની આ વિરુદ્ધ તણાવ બળ T1 લાગે છે એટલે T1 ઋણ લેવાનું, બરાબર માં. પણ આ M1 પદાર્થ જ છે એટલે M1 એ પહેલીમાં, M1 એ પહેલીમાં. ખબર પડી કે ભાઈ? કમ્પ્લીટ 100%. ફક્ત આના જ માટે મેં મૂક્યો છે. આ દાખલા બહુ જ ધ્યાનથી સમજજો, નેટ માટે, જેડબલઈ માટે. ચલો તણાવ બળ શોધવું છે એને કરતા બનાવી દો. તો 600 M1 એ બરાબર T1. તો 600 M1 કેટલો ભાઈ? 10 એ 20 બરાબર T1. તો 600 200 બરાબર T1. તો T1 કેટલો થાય ભાઈ? 400. કમ્પ્લીટ. 100% ખબર પડી ગઈ? ક્લિયર? ઓકે. અને જો કોઈને આઈડિયા આવતો હોય તો એને એટલી ખબર પડે કે ભાઈ આ દોરી મો તણાવ કેટલો ઉત્પન્ન થાય? તો એ ફક્ત બીને જ ખેંચે, ફક્ત બીને જ ખેંચે. બીને ખેંચે એટલે કેટલું બળ લાગે? માં જેટલું. M2 એ દોરીમાં લાગે, આગળ તો બળ લાગતું જ નહીં કે આ બીને જ ખેંચે. અને M2 એ એટલે 20 ગુણ્યા 20 એટલે 400. બરાબર? પણ આપણા સિમ્પલ રીતે તમને સમજાયું કે આવી રીતે પણ લોજિક લગાડી શકાય. ચલો હવે બીજું જુઓ. બી પર બળ લગાડતો. ચલો બી પર 600 ન્યૂટન બળ લગાડો. ચલો અહીંયા 600 ન્યૂટન બળ લગાડો. ચલો દરેકને દેખાય છે ને ભાઈ? કમ્પ્લીટ. જોઈ લો હેડો. તો હવે સમજો આ દોરી, આ બાદ 600 ન્યૂટન એટલે એ પ્રવેગથી પદાર્થ આ દિશામાં ગતિ કરે. આખું તંત્ર દોરીમાં તણાવ બળ. ચલો આ બાજુ બહારની બાજુ T2 લખી દઉં. એક દોરીમાં તણાવ ના બદલાય. પહેલા આ બાજુ બળ લગાડતા હતા તણાવ T1 હતું, હવે આ બાજુ બળ લગાડે તણાવ T2. હવે આના માટે આનું દળ M2 છે. આટલા બી માટે શું મૂકો? ન્યૂટનની ગતિનો બીજો નિયમ સિગ્મા F બરાબર માં M2a. હવે બોલો આ બાજુ બળ લગાડી તંત્ર એમ જાય છે ભાઈ, એટલે આ બળ ધન લેવાના અને આ પાછળનું બળ ઋણ લેવાનું. તંત્રની ગતિની દિશામાંનું બળ ધન એટલે 600 ધન માઈનસ આ ઋણ બરાબર M2a. ચલો M2 કેટલો? 20a
પણ 20 હતું ને ભાઈ, તો બોલો 600 માઇનસ T2 બરાબર 400, તો 400 આ બાદ લઈ લો, 600 માઇનસ 400 બરાબર T2, તો T2 બરાબર 200 ન્યૂટન. ખબર પડી ગઈ? કોઈ એમ વિચારે કે સાહેબ આપણે અહીંયાથી આમ ખેંચીએ, આમ ખેંચાય તો આ દોરીને તો ફક્ત આટલું જ ખેંચવું પડે જ નહીં, અને આટલું ખેંચવા કેટલું બળ લાગે, તો m a જેટલું. તો m એટલે કેટલો આનો 10, a કેટલો 20, તો 200. તો સીધું કોઈને જો આઈડિયા આવે સીધે સીધું કઈ રીતે સમજાઈ દઉં તો જુઓ, આમ આ કેટલા પ્રવેગથી જતો હોય, એ પ્રવેગથી, એટલે બળ કેટલું એમ મળે. તો જો તમે આટલા માટે મૂકો, આટલા માટે ખબર પડે નહીં? મેં કહ્યું તું કે ભાઈ એ પ્રવેગથી આમ આગળ જાય તો આભાસી બળ m1 એ પાછળ લાગે. તો બોલો આટલા માટે મૂકો, બીજું કોઈ બળ જ નથી, આ T2 અને m1, એટલે T2 બરાબર ડાયરેક્ટ લખવું હોય તો આઈ કે T2 બરાબર m1 a, 10 ગુણ્યા 20 એટલે 200 ન્યૂટન. આવું પણ તમે શોર્ટમાં ગણી શકો, આના માટે મૂકી, આટલું લાંબુ ના કરવું પડે. એ જ રીતે આમાં પણ આના માટે મૂકી દો તો આ એ પ્રવેગથી આમ જાય, પછી આમ લાગે, તો T1 બરાબર m2a. અહીંયા પણ અથવા તમે આવું લખી શકો, T1 બરાબર m2a, m2 20, a 20 એટલે 400 ન્યૂટન. આ શોર્ટ ટ્રીક. આટલું બધું ના ગણવું હોય તો આ એક લીટીમાં દાખલો તમારો પતી ગયો. એ જ રીતે આમાં આટલું બધું ના ગણવું હોય તો આ એક લીટીમાં પતી ગયું. કમ્પ્લીટ? જોઈ લો.